સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે સલાબતપુરા રાજન્સ ઇમ્પિરિયલ ટેક્સટાઇલ માર્કેટના પાછળના ભાગેથી આ ઇસમને ઝડપી પાડ્યો. પોલીસના હાથે ઝડપનારનું નામ ખલીલ લુકમાન શેખ હોવાનું સામે આવ્યું. ખલીલ પાસેથી 7.400 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો. આરોપી સામે અગાઉ સુરતના વેશુમાં અને એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 ગુનાઓ નોંધાયા છે. આરોપી ખલીલ બેઠી કોલોની ઉમરવાડ સલાબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે 74,000ના ડ્રગ્સ સાથે એક મોબાઈલ અને અંગ ઝડતીના 1900 રૂપિયા મળીને કુલ 80,900નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી પોતાની દીકરા સોનુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીના દીકરા સોનુ સામે પણ ગુનો દાખલ કરીને વોન્ટેડ જાહેર કર્યો. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે. આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી. આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો. આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે. તોફીન ઉર્ફે સોનુ, એની ધરપકડ બાકી છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ NDPSનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર GP એક્ટ 135 વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.